તો વાત કરીએ છોટાઉદેપુરની તો છોટાઉદેપુરના નસવાડીમાં રસ્તો બિસ્માર બન્યો છે ત્યારે ખંભાયતા ચોકડીથી જે પલાસણી કરમદીનો માર્ગ છે બિસ્માર જોવા મળ્યો છે જ્યાં રસ્તા ઉપર પડી ચૂક્યા છે 1 ફૂટ સુધીના ખાડાઓ બે જિલ્લા અને બે તાલુકાને જોડતો આ મુખ્ય માર્ગ છે જ્યાં છેલ્લા 10 વર્ષમાં નથી બન્યો કોઈ નવો માર્ગ ત્યારે 10 ગામોના અનેક લોકો છે આ રસ્તાઓથી હેરાન। રસ્તાઓ રિપેર નહીં થાય તો 5 ગામના લોકોની ચીમકી છે। 5 ગામના ગ્રામજનો દ્વારા ધરણા ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારાઈ છે ત્યારે નસવાડી કચેરીમાં અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે આમ છતાં પણ રોડ અંગેની કાર્યવાહી નથી કરાઈ। તો બહુ ખરાબ થઈ જશે। કેટલી તકલીફ પડે? બહુ તકલીફ પડે। સાલીને સકાવાનું બહુ એક થાય વળી। અને શું નુકસાન થાય? ગાડીના તે અક્કમ બજાર બહુ એક થાય છે વળી। કેટલા મોટા ખાડા છે? બહુ ખાડા છે। 1 ફૂટના ખાડા છે વળી। અને શું તકલીફ પડે? આ રસ્તે જવાનું બહુ અઘરું થાય છે વળી। એ કે કોઈ બી હોય પંચર પડી જાય ચાકને હલાવ્યું નહીં। આ ગુઠર પણ ઊંડા ખાડા છે। આ ઉડદે ઉપર હાઈવે બી લાગી જવાય પલાસડીથી ને અહીં લગી આ ખંભા સાથે બહુ રસ્તા ખરાબ છે। કેટલા ગામને જોડતો છે? એ લગભગ 10-15 ગામ ને ગાડી લઈને નીકળાય નહીં એકદમ। આ રસ્તો મને કમ્પ્લીટ બનાવી આપો। 10 ખાડા। અમે તો રહેતા હતા અહીંયા લગભગ 10 વર્ષથી જ રહીએ છીએ। મેં હાપેશ્વર હતો ત્યાંથી વસાહત છે અમારી। 10 વર્ષથી આવા નવા રસ્તો જોઉં છે મેં। પડે તો વડે વાગી જાય ઘણા માણસો પડે બી છે આ રસ્તા પર। અને આ કેટલા ગામોને જોડતો રસ્તો છે? હા હવે ખંભાઈતા પછી આ કરમદી વસાહત અને જૂનું ગામ કરમદી પછી અહીંથી આપણે ઠેઠ પલાસણી નીકળતા સુધી આ પાસ સુડલિયા નીકળતા સુધી આવાના જ। આ બે જિલ્લાની અંદર જોડતો રસ્તો છે છોટાઉદેપુર અને નર્મદા અને પલાસણીથી ખંભાઈતા સુધી। અને આ બધાને અવર જવર વધારે મુશ્કેલી પડે છે। મોટા ખાડા પડી રહ્યા છે। અત્યારે અમારે જવું હોય તો ઘણી મુશ્કેલી પડે છે કે ભાઈ માણસની કમર તૂટી જતી રહી છે। અમુક મુશ્કેલીઓ પગ બી ફ્રેક્ચર થાય છે, સ્લીપ મારે છે ગાડીઓ। અને નાના પેલા 3 વ્હીલ ટેમ્પા ચાલી શકે? ના આમાં ચાલતા નથી 3 વ્હીલ, કારણ કે ખાડા ઊંડા છે ને એટલા માટે 3 વ્હીલ નાના પૈણાના કારણે